સ્વાધ્યાય 1.5 એમાં આપણે જોયું હતું કે √9.3 ને સંખ્યા રેખા પર દર્શાવો. તો એ જે સંખ્યા રેખા મિત્રો આપણે કાલે જોઈ ગયા હતા એ વસ્તુ આપણે આજે ફરીથી રિપીટ કરી લઈએ એકવાર. તો ધ્યાન આપશો અહીંયા. જુઓ અહીંયા કે √9.3 ને સંખ્યા રેખા પર દર્શાવો. ક્લિયર? આટલું આ છે આપણે જોઈએ ફરીથી એકવાર રિપીટ કરાવું છું. હવે જુઓ કાલે આપણે વાત થઈ હતી એ પ્રમાણે કે પહેલા શું દોરી દઈશું આપણે સંખ્યા રેખા. તો અહીંયા જુઓ પહેલા આપણે સંખ્યા રેખા દોરી દીધી. ત્યારબાદ શું કરવાનું છે તો કે અહીંયા લઈએ 0. હવે અહીંયા ધ્યાન શું રાખીશું કે આપણે સંખ્યા રેખા કોની દર દોરવાની છે √9.3. તો આપણે પટ્ટીની મદદથી અહીંયા 0 થી 9.3 નું મેઝરમેન્ટ કરી અને ત્યાં આપણે બિંદુ આપી દઈશું. ક્લિયર છે? તો પહેલા શું કરવાનું તો કે ફૂટપટ્ટીના માપ વડે 9.3 થી એક બિંદુ લઈ લઈએ. તો 0 પર મૂકી આપણે અને ત્યાંથી કેટલા લઈશું 9.3. તો જુઓ તમારે તો કમ્પ્લીટ આવશે ફૂટપટ્ટીની મદદથી દોરશો એટલે હું એપ્રોક્સિમેટ માપ લઈ લઉં છું. બરાબર? અહીંયા આવશે 9.3. તો આ માપ છે એ કેટલું મળ્યું મિત્રો આપણને તો કે 9.3 દોરી દીધું. ત્યારબાદ સેકન્ડ સ્ટેપ શું લઈશું એમાં તો કે એના પછી આપણે એનું શોધીશું O અને B વચ્ચેનું મધ્યબિંદુ. તો આપણને ખ્યાલ છે કે આપણે રચનાઓ ભણી ગયા હતા એમાં આપણે મધ્યબિંદુ શોધતા હતા કે અહીંયાથી અડધે સુધી માપ લઈ લઈશું અને ઉપર નીચે ચાપ આપી દેવાના. એ જ માપ B પરિઘની મદદથી પોઇન્ટર B ઉપર રાખી અને ઉપર નીચે ચાપ આપીશું. તો આ રીતે માપ લઈ લઈશું આટલું પરિઘની મદદથી. તો આ રીતે ઉપર અને નીચે ચાપ ફરીથી અહીં આપીએ તો આ રીતે આમ ચાપ આવશે. તમારે પરિઘની મદદથી લેશો તો તમારે એક્યુરેટ માપ આવી જશે. તો મિત્રો હવે શું કરીશું આપણે તો કે આ રીતે ફૂટપટ્ટી વડે આપણે શું કરીશું આ બિંદુને જોડવાના નથી પણ અહીંયા જસ્ટ આપણે પોઈન્ટ દર્શાવવાનો રહેશે. ક્લિયર? તો આ શું મળી ગયું તો કે આ મળી ગયું આપણું મધ્યબિંદુ. તો મધ્યબિંદુને નામ કોઈ પણ નામ આપી શકો છો. x આપો, p આપો, તો આપણે મધ્યબિંદુ નામ આપીએ p. હવે આટલું કર્યા પછી આપણે શું કરીશું તો કે આપણે અહીંયાથી O થી B સુધીનું માપ લઈ અને આપણે અર્ધવર્તુળ દોરી દેવાનું રહેશે. જુઓ અહીંયા આ રીતે O થી B સુધીનું શું દોરી દીધું આપણે અર્ધવર્તુળ દોરી દીધું. ક્લિયર? ત્યારબાદ અર્ધવર્તુળ દોરાઈ ગયા પછી શું કરીશું આપણે તો કે અહીંયાથી લંબ રેખા આપણે દોરી દેવાની રહેશે. અહીંયા બીજું એક બિંદુ આપી દઈએ E. ક્લિયર? એના પછી એ બિંદુથી 1 સેન્ટીમીટર આપણે આગળ ખસીશું. ઓલરેડી આ એ બિંદુ હશે તો અહીંયા આપણે જોડી દઈશું આ રીતે આમ. તો આ જે માપ મળ્યું એ શું હશે આપણું √9.3. ક્લિયર આટલી વસ્તુ? હવે અહીંયા શું કીધું છે કે a થી 1 સેન્ટીમીટર આગળ ખસી દેવાનું. તો આપણે કઈ બિંદુ મળ્યું હશે B. હવે અહીંયા ધ્યાન શું રાખીશું તો કે અહીંયા B થી C નું માપ લઈ અને આપણે આ રીતે ચાપ રચીશું. શું કરીશું આપણે B થી C સુધીનું માપ લઈને ચાપ રચીશું. અહીંયા મળશે આપણને D. તો આ જે માપ મળ્યું એ શું હશે તો કે √9.3. ક્લિયર? તો આપણે આ રીતે સંખ્યા રેખા દોરી શકીએ. ક્લિયર? હવે ત્યારબાદ આપણે આગળ જોઈએ તો ધન વાસ્તવિક સંખ્યાઓ માટે ઘાતાંકના નિયમો. આપણે કાલે અમુક નિત્યસમ ભણી ગયા હતા કે √a b બરાબર શું થાય તો કે √a * b એવા આપણે 7 થી 8 નિયમો ભણી ગયા. એવી જ રીતે અહીંયા છે કે ધન વાસ્તવિક સંખ્યાઓ માટે ઘાતાંકના નિયમો. તો શું હશે પહેલા તો કે જો a અને b ધન વાસ્તવિક સંખ્યાઓ હોય તથા m અને n કેવી સંખ્યા છે સમય સંખ્યા કીધી છે તો પહેલું છે a ની m ઘાત ગુણ્યા a ની n ઘાત. અહીંયા આપણને ખબર જ છે મિત્રો કે જો આધાર સરખો હોય અને વચ્ચે શું હોય ગુણાકાર હોય તો શું થશે ઉપર જે ઘાતાંક હશે એનો શું થશે કે ઘાતનો સરવાળો થઈ જશે. કે જુઓ અહીંયા a ની m ઘાત છે ઇન્ટુ a ની m ઘાત છે પણ અહીંયા ગુણાકાર છે આધાર સરખો છે અને ઉપર શું થઈ ગયો એનો સરવાળો. તો શું લખાય a⁻m + n. આની જગ્યાએ કોઈ પણ સમય સંખ્યા હોય તો શું કરાય તો કે એનો સરવાળો થાય. ધ્યાન શું રાખવાનું તો કે આધાર સરખો હોય તો ઉપર ઘાતનો શું થશે સરવાળો થશે. ક્લિયર? એ જ રીતે જુઓ અહીંયા a⁻m / a⁻n બરાબર શું થશે તો કે અહીંયા પણ એવું છે કે આધાર સરખો છે વચ્ચે ભાગાકાર છે માટે શું થાય તો કે બાદબાકી થશે.
અહીંયા લખાશે a⁻m - n. હવે અહીંયા ધ્યાન શું રાખીશું તો અહીંયા કીધું છે કે m is greater than n હોય, મતલબ કે અહીંયા m મોટો છે અને n નાનો છે, માટે આપણે શું લખીશું a⁻m - n. ક્લિયર? એ જ રીતે સેકન્ડ છે a⁻m ભાગ્યા a⁻n. એની એ જ વસ્તુ છે, પણ અહીંયા m મોટો છે માટે a⁻m - n આપણે લખી શકીએ છીએ. પણ જો અહીંયા n મોટો હોય અને m નાનો હોય ત્યારે શું લખીએ આપણે તો કે 1/a⁻m - n. ક્લિયર? એનો મતલબ શું થાય કે m <n છે. હવે અહીંયા m બરાબર n મતલબ બંનેની ઘાત કેવી હોય? સરખી હોય. આન્સર શું મળે? 1 મળે. ક્લિયર આટલી વસ્તુ? એના પછી છે ઘાત a⁻m ની n ઘાત છે, તો શું થઈ જાય? બંને ઘાતનો ગુણાકાર. ક્લિયર આ વસ્તુ? પછી છે ab ની m ઘાત, તો શું અલગ અલગ ઘાત આપી દઈએ? a ની m ઘાત b ની m ઘાત. સપોઝ કે અહીંયા કીધું હોય કે 32 છે, 5 a ની 2 ઘાત કીધી છે, તો 5 ની 2 ઘાત થાય અને a ની પણ 2 ઘાત થાય. ક્લિયર? હવે જો 5 નું છે a ભાગ્યા b ની m ઘાત, તો બંનેની અલગ અલગ ઘાત અપાય, તો a ની m ઘાત ભાગ્યા b ની m ઘાત. આટલી વસ્તુ ક્લિયર? તો આ બધા જ જે નિયમો છે ઘાતાંકના એ તમારે ખાસ ધ્યાન રાખવું પડશે. એના ઉપરથી આપણે સ્વાધ્યાય 1.6 ભણવાનું રહેશે. ક્લિયર? એના પછી મિત્રો આપણે આ વસ્તુ ભણી ગયા છે કે a ની 0 ઘાત હોય તો શું થાય? તો કોઈ પણ સંખ્યાની 0 ઘાત બરાબર 1 થાય. ત્યાં શું થશે? તો a શૂન્યતર વાસ્તવિક સંખ્યા છે, આપણે આ વસ્તુ ખબર છે. a ની -n ઘાત, તો આપણે શું લખીએ છીએ તો કે 1/a⁻n. ક્લિયર? અહીંયા એ જ વસ્તુ થશે, માટે શું લીધું છે આપણે? 1/a⁻n લખ્યું છે. અહીંયા a ની ઇન્વર્સ કહીશું આપણે, અથવા તો a ની -n ઘાત છે, માટે શું લખીશું? 1/a⁻n. અહીંયા શું થશે? તો a બરાબર ધન વાસ્તવિક સંખ્યા થશે અને n બરાબર શું છે તો કે પૂર્ણાંક સંખ્યા છે. ક્લિયર? એ જ રીતે વર્ગમૂળમાં a મતલબ કે આ શું થશે? a નું n ગુણ કહી શકાય, અને તો શું થઈ જાય? a ઉપર ઘાત આવશે 1/n, જ્યાં n એ શું છે તો કે પ્રાકૃતિક સંખ્યા. વસ્તુ આપણે કાલે ભણી ગયા છીએ. એ જ રીતે a⁻m ભાગ્યા n છે, તો અહીંયા જો n a નું n મૂળ કૌંસની બહાર m. ક્લિયર? અથવા તો શું લખાય અહીંયા? વર્ગમૂળમાં a⁻m એનું n મૂળ. ક્લિયર? જ્યાં m પૂર્ણાંક સંખ્યા થશે અને n એ શું થશે? પ્રાકૃતિક સંખ્યા. તો આટલી વસ્તુ, આ જે વસ્તુ છે એ વસ્તુ આપણે આગળ ભણી ગયા છે, પણ અહીંયા જે ઘાતાંકના નિયમો છે એ ઘાતાંકના નિયમો તમારે શાંતિથી તૈયાર કરવા પડશે, તો જ આપણે આગળ સોલ્યુશન કરી શકીશું દાખલાનું. ક્લિયર? હવે જો એક એક્ઝામ્પલ લઈ લઈએ, તો એક્ઝામ્પલ લઈએ કોઈ પણ. તો પહેલું છે કે 2 ની 2/3 ઘાત ગુણ્યા 2 ની 1/3 ઘાત. આપણે ઉદાહરણ જોયું. હવે આમાં નિયમ શું છે? તો પહેલો જ નિયમ છે કે આધાર સરખો હોય, વચ્ચે ગુણાકાર હોય તો ઘાતનો શું થાય? સરવાળો થશે. તો શું લખાશે અહીંયા? તો કે 2 ની 2/3 ગુણ્યા 2 ની 1/3 બરાબર શું લખીશું અહીંયા? તો કે 2 ની 2/3 પ્લસ 1/3. ક્લિયર? અહીંયા હવે અહીંયા જુઓ, 2 ની 2/3 વત્તા, હવે અહીંયા ખાસ ધ્યાન શું રાખવાનું છે કે આ સમય સંખ્યાઓ થશે. જો અહીંયા સમય સંખ્યાઓમાં છેદ સરખા ના હોય તો આપણે એને શું કરવા પડે? છેદ સરખા કરવા પડશે. કેવી રીતે? તો કે લસા લઈને. પણ અહીંયા તો જુઓ છેદ કેવા છે? સરખા છે, તો બંનેનો શું થઈ જશે? સરવાળો. તો 2 + 1 એટલે 3 થઈ ગયા. તો 3/3 એટલે કેટલા થઈ જશે? 1. બાકી કેટલી મળી? 2 ની 1 ઘાત. તો 2 ની 1 ઘાત બરાબર કેટલા મળે આપણને? 2. ક્લિયર? તો આ રીતે આપણે કરી શકીએ. બીજો દાખલો છે 3, જુઓ સમજી લો ખાલી, 3 ની 1/5 ઘાતની 4 ઘાત. તો આનો મતલબ શું થયો? તો કે આની 4 ઘાત છે, એનો મતલબ કે ઘાતનો શું થશે? ગુણાકાર. તો શું થશે અહીંયા? તો કે 3 ની 1/5 ગુણ્યા 4, તો શું થઈ જશે? તો કે 3 ની 4/5 ઘાત થઈ જાય. આ રીતે તો આ પ્રમાણે આપણે આ નિયમો આધારે આપણે દાખલા ગણી શકીએ. ક્લિયર આટલી વસ્તુ? તો જો અહીંયા ખબર પડે કે એ પ્રમાણે તમારે બીજા 4-5 એક્ઝામ્પલ છે તમારે ગણી લેવાના. તો આટલી વસ્તુ ખાસ ધ્યાન રાખીશું. તો પહેલા શું છે? તો કે
ઘાતાંકના નિયમો, બીજું છે આપણે આ વસ્તુ આગળ ભણી ગયા છીએ અને એના આધારે એક્ઝામ્પલ્સ. આટલી વસ્તુ ખાસ રિવિઝન કરી લેવાનું. હવે નેક્સ્ટ જોઈએ આપણે સ્વાધ્યાય 1.6. જુઓ સ્વાધ્યાય 1.6 દાખલા નંબર 1 કિંમત શોધો. બરાબર. હવે એનો પહેલો દાખલો છે 64 ની 1/2 ઘાત છે. હવે આમાં શું કરવું પડશે આપણે? તો કે અહીંયા જે આ 2 છે, અહીંયા 64 ના આપણે એવા ભાગ કરીશું, મતલબ કે ગુણાકાર મતલબ એવી ઘાતમાં ફેરવીશું કે આ 2 કેવા થઈ જાય? કેન્સલ થઈ જાય. ક્લિયર? તો અહીંયા જુઓ 64 ના 2 ભાગ કરીએ તો 8 ગુણ્યા 8 એટલે કેટલા થાય? 64. તો 8 નો વર્ગ શું લઈ શકીએ આપણે? 64 લઈ શકીએ. તો અહીંયા હું લખી શકું કે 8 નો વર્ગ ભાગ્યા કૌંસની બહાર શું આવશે? 1/2. હવે આપણને ખબર જ છે તો શું થશે? અહીંયા ઘાતનો ગુણાકાર થઈ જશે. તો 8 ની 2 ગુણ્યા 1/2 ઘાત. તો અહીંયા 2 કેન્સલ થઈ ગયા. તો જવાબ કેટલો મળ્યો આપણને? 8. અથવા બીજી રીત કઈ છે આની? તો તમે 2 ની 6 ઘાત પણ લખી શકો. જો બીજી રીત લખીએ તો 2 ની 6 ઘાત ભાગ્યા 1/2 લખો તો શું થશે અહીંયા? તો કે 2 ની 6 ભાગ્યા 2 થઈ જશે. 2 3 6 એટલે 2 નો ઘન. તો 2 નો ઘન કેટલો થાય? તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે 2 દુ 4 અને 4 દુ 8. ક્લિયર? આટલી આ રીતે પણ તમે ગણી શકો. પણ આ સિમ્પલ છે કે 8 ગુણ્યા 8 થયું 64. તો 8 નો વર્ગ થઈ ગયો 64. તો આ 2 કેન્સલ થઈ જશે. ક્લિયર આટલી વસ્તુ? એ જ રીતે જુઓ 32 છે. તો 32 ને કેવી રીતે ભાગ પાડીશું? તો કે 2 ગુણ્યા 2 એટલે કેટલા થાય? જો 32 ના અવયવ લઈએ તો 2 ગુણ્યા 2 એટલે 4 દુ 8 8 દુ 16 ને 16 દુ 32. ક્લિયર? જો 2 દુ 4 4 દુ 8 8 દુ 16 16 દુ 32. ધેટ મીન્સ કે ઘાત સ્વરૂપે લખીએ તો શું લખાય? આને 32 બરાબર 2 ની 5 ઘાત લખી શકીશું આપણે. તો અહીંયા હું લખું કે 2 ની 5 ઘાત અને એની 1/5 ઘાત. તો 5 5 કેન્સલ થઈ જશે. તો 2 ની 1 ઘાત બરાબર કેટલા થાય? 2. ક્લિયર આટલી વસ્તુ? આ પ્રમાણે લખી શકીએ. ત્રીજો દાખલો છે 125 ની 1/3 ઘાત. 125 ની 1/3 ઘાત. તો આપણે 125 ના એવા ભાગ કરીએ કે 3 થવું જોઈએ. તો 5 નો ઘન 5 ગુણ્યા 5. જુઓ અહીંયા 125 બરાબર 5 ગુણ્યા 5 ગુણ્યા 5 લખી શકીએ. 5 ગુણ્યા 5 એટલે 25 ને 25 ગુણ્યા 5 એટલે કેટલા થાય? 125. તો 125 બરાબર હું શું લખી શકું? 5 ની 3 ઘાત. તો અહીંયા લખી શકીએ કે 5 ની 3 ઘાત એની 1/3 ઘાત. 3 3 કેન્સલ. અહીંયા શું થશે? 5 ની 1 ઘાત બરાબર 5. ક્લિયર આટલી વસ્તુ? જવાબ શું મળી ગયો? 5. હવે દાખલા નંબર 2 છે. દાખલા નંબર 2 માં પણ સેમ ટુ સેમ આ જ પ્રોસેસ કરવાની છે કે 9 ની 3/2 ઘાત છે. 9 એટલે કોનો વર્ગ થાય? 3 નો વર્ગ અને 3/2 ની 2 ઘાત. ક્લિયર? હવે આમાં શું થશે? તો કે 2 ગુણ્યા 3 ની 2 ઘાત લખાય અહીંયા 3 ની 2 ઘાત ગુણ્યા 3/2. તો અહીંયા 2 કેન્સલ થઈ જશે. તો કેટલા વધશે? 3 ની 3 ઘાત. ધેટ મીન્સ કે 3 ગુણ્યા 3 ગુણ્યા 3 એટલે 3 તાળી 9 અને 9 3 27. ક્લિયર? તો આપણે આન્સર શું મળે આનો? 27. એ જ પ્રમાણે અહીંયા કરીએ તો આપણે આગળ દાખલા નંબર 1 માં જોઈ ગયા હતા કે 32 બરાબર શું હતું? તો કે 2 ની 5 ઘાત. તો 2 ની 5 ઘાત ભાગ્યા ઉપર કઈ ઘાત છે? 2 ની 5 ઘાત. 5 5 કેન્સલ બરાબર કેટલા થઈ ગયા? 2 નો વર્ગ. તો 2 નો વર્ગ કેટલો મળે આપણને? 4. ક્લિયર? આ પ્રમાણે આ રીતે જોઈ શકીએ આપણે આગળ. એના પછી છે 16 ની 3/4 ઘાત. તો શું થશે? 16 એટલે તો કે 4 ગુણ્યા 4 એટલે શું થાય? 16 થશે. અથવા તો આપણે 2 ની ઘાત લઈએ તો શું લખાય? તો 2 ની 4 ઘાત. જુઓ 16 બરાબર લખીએ 2 ગુણ્યા 2 એટલે 2 દુ 4 4 દુ 8 8 દુ 16 બરાબર શું લખી શકીએ આપણે? 2 ની 4 ઘાત. અહીંયા આપણે છેદમાં જે ઘાત છે એને ઉડાડવાનો પ્રયત્ન કરવાનો. માટે આપણો જે ગુણાકાર છે એ કેવો થઈ જશે? ઈઝી થઈ જશે. માટે 16 ની જગ્યાએ હું શું લખીશ? 2 ની 4 ઘાત કૌંસની બહાર ઓલરેડી કઈ ઘાત છે? તો જુઓ અહીંયા 4 ગુણ્યા 3 ચતુર્થાંશ. તો 4 4 કેન્સલ. તો 2 ની 3 ઘાત. તો 2 ની 3 ઘાત કેટલી થાય? 8 થશે. એ જ પ્રમાણે 125 ની -1/3 ઘાત છે. માઈનસ ઘાત એની જ રહેશે 125 એટલે શું થશે? 5 ની 3 ઘાત એની -1/3 ઘાત એટલે કેટલી થઈ જશે? તો કે
માઈનસ n n રહેશે. હવે અહીંયા જુઓ તો 5 ની 3 ઘાત ગુણ્યા માઈનસ 1 ભાગ્યા 3. તો 3 3 શું થઈ ગયા? કેન્સલ થઈ જશે. તો શું વધશે અહીંયા? તો કે 5 ની માઈનસ 1 ઘાત મતલબ 5 ઇન્વર્સ પણ કહી શકીએ માટે લખી શકાય 1 ભાગ્યા 5. ક્લિયર? 5 ઇન્વર્સ લખો તો પણ સાચું પડે, 1 ભાગ્યા 5 લખો તો પણ સાચું પડે. હવે જો આગળ છે દાખલા નંબર 3 સાદું રૂપ આપો. આપણે જોઈએ દાખલા નંબર 3 માં શું કીધું છે? સાદું રૂપ. દાખલા નંબર 1 અને દાખલા નંબર 2 એ શું હતી? આપણી કિંમતો શોધવાની. એમાં આપણે શું કરવાનું હતું? તો કે જે ઘાત હતો એની છેદને આપણે શું કરતા હતા? ઉડાડ દેતા હતા, ભાગ પાડી. હવે અહીંયા સાદું રૂપ આપવાનું છે. દાખલા નંબર 3 છે. અહીંયા કીધું છે કે સાદું રૂપ આપો. એનો પહેલો દાખલો છે કે 2 ની 2 ભાગ્યા 3 ગુણ્યા 2 ની 1 ભાગ્યા 5. 2 ની 2 ભાગ્યા 3 ગુણ્યા 2 ની 1 ભાગ્યા 5. હવે આપણને ખબર છે કે આધાર સરખો હોય અને વચ્ચે ગુણાકાર હોય તો ઘાતનું શું થશે? તો કે સરવાળો જોઈએ આપણે 2 ની 2 ભાગ્યા 3 વત્તા 1 ભાગ્યા 5. હવે અહીંયા ધ્યાન શું રાખીશું આપણે? તો કે છેદ સરખા કરવા પડશે. કેમ છેદ સરખા કરવા પડશે? તો કે અહીંયા 2 ભાગ્યા 3 છે અને 1 ભાગ્યા 5 છે માટે સરવાળો થશે નહીં. તો શું કરવું પડશે? એને સમછેદી બનાવવા પડશે. તો શું કરવું પડે એમાં પહેલા? તો કે લસા લેવો પડશે. 3 અને 5 નો લસા શું થશે? 15. તો લખી દઈએ આપણે લસા બરાબર કેટલું મળશે? 15. ક્લિયર? તો જો ડાયરેક્ટ લખી દઈએ 2 ની 2 ભાગ્યા 3. તો 3 ને કેટલા વડે ગુણવા પડે? 5 વડે. પ્લસ ઓલરેડી આ તો છે જ એટલે કેટલા વડે ગુણાશે? 1 વડે. ક્લિયર? માટે શું થઈ જશે? 2 ની 10 વત્તા 1 ભાગ્યા 15. તો કેટલા થઈ જશે? 2 ની 11 ઘાત ભાગ્યા 15. ક્લિયર આટલી વસ્તુ? હા 10 અને 11 થઈ ગઈ આટલી વસ્તુ ક્લિયર? તો 2 ની 11 ઘાત ભાગ્યા 15. શું મળી ગયો આન્સર આપણને? 2 ની 11 ઘાત ભાગ્યા 15. અહીંયા જુઓ આ 3 અહીંયા ગુણી જશે એટલે 10 ને 3 આવશે એટલે 10 ને 3 13 થઈ જશે. તો 13 ભાગ્યા 15. ક્લિયર આટલી વસ્તુ? દાખલા નંબર 1 ક્લિયર. હવે જુઓ સેકન્ડ નંબરનો દાખલો છે. એમાં જુઓ સેકન્ડ નંબરમાં છે 1 ની 3 1 ભાગ્યા 3 ની 3 ઘાત ભાગ્યા 7. આપણે જોયું હતું અહીંયા કે અહીંયા શું થશે? તો કે દરેકની ઘાત અપાશે અલગ અલગ. આપણે જોયું હતું કે a ભાગ્યા b ની m ઘાત. તો શું થતું હતું? a ની m ઘાત ભાગ્યા b ની n ઘાત. લખતા હતા એમ આપણે તો શું થઈ જશે અહીંયા? તો જુઓ a ની 7 ઘાત ભાગ્યા 3 ની 3 ઘાત અને n ની પણ 7 ઘાત. ક્લિયર? તો અહીંયા જુઓ 1 ની 7 ઘાત એટલે 1 નો 1 જ રહેવાનું. હવે આ બંનેનો ગુણાકાર જુઓ અહીંયા 1 ની 7 ઘાત એટલે 1, 3 ની 3 અને એની પણ 7 ઘાત. તો અહીંયા શું થઈ જશે? ઘાતનો ગુણાકાર માટે શું લખાશે અહીંયા? 3 ની 21 ઘાત. તો આ રીતે લખો તો પણ સાચું પડે અથવા તો અહીંયા લખી દેવાનું કે 3 ની -21 ઘાત થઈ જશે. ક્લિયર આટલી વસ્તુ? તો આ થયો દાખલા નંબર 2. જો આ દાખલામાં ડાયરેક્ટ તમે 5 * 10 અને 3 એકા 3 કરી દો એમ લખી દો તો પણ તમારે આન્સર સાચો પડશે. લસા 15 છે માટે જો 2 ગુણ્યા 5 પ્લસ 3 ગુણ્યા 1 ભાગ્યા 15 થઈ જાય 2 ની ઘાતમાં. તો શું લખાશે? 2 ની 10 ઘાત પ્લસ 3 ભાગ્યા 15 માટે આન્સર આવશે 2 ની 13 ઘાત ભાગ્યા 15. ક્લિયર આટલી વસ્તુ? એના પછી સેકન્ડ. હવે થર્ડ જોઈએ તો થર્ડ ની રકમ છે 11 ની 1 ભાગ્યા 2 ઘાત ભાગ્યા 11 ની 1 ભાગ્યા 4 ઘાત. હવે આપણે આ પણ નિયમ આપણે જોઈ ગયા હતા કે કયો નિયમ છે અહીંયા? તો કે ભાગાકાર હોય આધાર સરખો હોય તો શું થાય? ઘાતની બાદબાકી. તો શું લઈ લઈએ? 11 ની 1 ભાગ્યા 2 -1 ભાગ્યા 4. ક્લિયર? તો શું થઈ જશે? 11 ની
તો શું લખાશે અહીંયા 11 ની 2 માંથી 1 જાય તો કેટલા રહેશે 1 અને 1/4 તો આન્સર શું આવશે જો અહીંયા મેં લસાઅ ડાયરેક્ટ કરી દીધો લસાઅ કેટલો મળશે આપણને 4 તો બેને કેટલા વડે ગુણવા પડે અહીંયા 2 વડે અને અહીંયા તો એક જ ગુણાશે માટે શું લખાશે 2 કા 2 1/4 ક્લિયર થઈ ગયું તો 11 ની 1/4 આન્સર મળી ગયો આપણને ત્રીજો ચોથો દાખલો છે હવે જુઓ દાખલા નંબર 4 એની રકમ છે 7 ની 1/2 ઘાત ઇન્ટુ 8 ની 1/2 ઘાત હવે અહીંયા આનો મતલબ શું થશે a b મતલબ a ની અને આધાર કેવા છે અહીંયા જુદા જુદા છે અને ઘાત કેવી છે સરખી તો શું થઈ જશે આમાં તો કે આનો ગુણાકાર થઈ જશે તો શું લખાય અહીંયા તો કે 7 ગુણ્યા 8 એની કઈ ઘાત આવશે 1/2 ઘાત લખી શકું હું આમ તો શું થઈ જશે તો 7 ગુણ્યા 8 એટલે કેટલા થઈ ગયા 56 અને 56 ની 1/2 ઘાત ક્લિયર થઈ ગયા આપણી વસ્તુ તો જો અહીંયા સ્વાધ્યાય 1.6 માં દાખલા નંબર 1 દાખલા નંબર 2 અને દાખલા નંબર 3 ત્રણના બધા જ દાખલા આપણે જોઈ લીધું હવે અહીંયા જોવાનું શું રહેશે કે આપણે અલગ અલગ પ્રકારના દાખલા અહીંયા લેવા પડશે સપોઝ કે તમને એવું કીધું હોય કે જો x ની 5 ઘાત જો x ની 5m 2 1 હોય તો m બરાબર શોધો હવે તમને આવું કીધું છે કે x ની 5m 2 બરાબર 1 x ની આટલી ઘાત છે આના બરાબર 1 કીધું છે અને તમને એવું કીધું છે કે m ની કિંમત શોધો તો અહીંયા શું થશે m ની કિંમત શું મળશે તો આપણે શું કરવું પડશે અહીંયા તો કે 5m 2 x ની કઈ ઘાત છે તો કે 5m 2 1 લઈ લઈએ હવે અહીંયા જુઓ અહીંયા શું થઈ જશે 5m બરાબર આ બે ટેબલ જતા રહેશે શું થશે 2 1 એટલે કેટલા થઈ જશે 3 તો આપણે આ પ્રમાણે આવા દાખલા હશે તો અહીંયા આ રીતે દાખલા ગણી શકીએ તો અહીંયા શું થાય 5m 2 લઈ લઈએ તો અહીંયા આપણને શું મળે 5m 2 બરાબર 0 લઈ લેશું તો શું લખાશે અહીંયા 5m 2 કેમ 2 થઈ જશે તો -2 છે અહીંયા થઈ ગયા +2 બરાબર ની આવા જગ્યાએ એટલે માટે m બરાબર કેટલા મળશે આપણને 2/5 ક્લિયર આનો જે દાખલો પૂછાય એમાં આપણે શું કરવાનું છે તો અહીંયા જે ઘાત આપી છે એ ઘાતને આપણે સમીકરણ સ્વરૂપે લઈ લઈશું મતલબ કે એના બરાબર 0 લઈ લઈએ તો શું થાય તો કે 5m 2 માટે m બરાબર આપણે કેટલા મળશે તો કે 2/5 હવે તમને એવું કીધું કે 3 ની -3 ઘાત શોધો તો શું આવશે 3 ની -3 ઘાત તો કેટલા થાય જો 3 ની 2 ઘાત કેટલી હોત તો કેટલા થઈ જશે 9 પણ 3 ની -3 ઘાત છે તો કેટલા થઈ જશે -27 ક્લિયર આટલી વસ્તુ અથવા તો 1/27 લખો તો પણ લખી શકાય ક્લિયર આટલી વસ્તુ હવે જો અહીંયા આ રીતે અલગ અલગ પ્રકારના આ ચેપ્ટરના દાખલા તમને હોમવર્કમાં આપવામાં આવશે હવે અહીંયા 1.6 પૂરું કર્યું ત્યારબાદ આપણું જે ચેપ્ટર 1 છે કે સ્વાધ્યાય 1.1 થી 1.6 સુધીનું બધા દાખલા અહીંયા ક્લિયર કર્યા તો આ સાથે આપણે આજે ચેપ્ટર 1 પૂર્ણ કરીએ છીએ